શું કરે હર્ષા? અરે આ કેટલું બધું ઘાસ થયું છે, સાફ કરું છું. ચાલ, એ બહુ સરસ સરસ કરી ટાઈમે આલ્યો. આયા. અરે આ ઘાસ કાઢી નાખું જો તો તમને ઓ બતાવવા ગાંડી, આ ઘાસને ના કાઢતી. આ ઘાસ છે ને બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આને વૈજયંતી માળા પ્લાન્ટ કહેવામાં આવે. એવું વૈજયંતી માળા એટલે એટલે? પેલી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વૈજયંતી માળા નહીં. હા, એ તો લાગે. વૈજયંતી માળા આ પ્લાન્ટનું નામ છે. જો બે રીતે સમજાવું તને, એક તો હું તો કાઢી ધાર્મિક જ રીતે નાખવાની હતી. અને એક વૈજ્ઞાનિક રીતે. હા, બરાબર? હા. ધાર્મિક રીતે આ વૈજયંતી માળા જો આમાંથી મોતી જેવા દાણા નીકળે. હા. એ જો મેં હા, હા, ગઈકાલે હાર્વેસ્ટ કર્યા હતા. જો મેં તને બતાવું, ગઈકાલે જ હાર્વેસ્ટ કર્યા હતા. જો અહીં છે ને, આમાંથી હા આમાંથી હાર્વેસ્ટ. આ મોતી છે, જો કેવા છે, સરસ છે ને મોતી. હવે છે ને આ વૈજયંતી માળા જો આમાંથી નેચરલ કુદરતી રીતે આ છિદ્ર થાય. જો આ ખેંચી લો ને એટલે જો હે થઈ ગયું ને. બતા હા એ વાવ છે ને, આ જો આને ખેંચે, બંને સાઈડ વાવ હા બંને જોરદાર. સાઈડ આ થઈ જાય. જો બંને સાઈડ આ મણકો બની જાય એક જાતનો. બરાબર, મોટું હોય ને તો ખેંચાઈ જાય. હા બસ યાદ જો આ તમે એમ ખેંચો ને, આ જો અને આ મણકો છિદ્ર થઈ ગયું ને. ભગવાને નેચરલ માળા બનાવેલી છે. બરાબર છે. હવે સાંભળ, આ છોડવાનું નામ છે વૈજયંતી માળા. રાધા મૈયા શ્રી કૃષ્ણ ભગવાનને આ માળા બનાવીને પહેરાવતા અને એટલા ખુશ થઈ જતા. હા, શ્રી કૃષ્ણ ભગવાનને અતિ પ્રિય આ માળા. બરાબર છે. અને બીજી વસ્તુ, જે કોઈ માણસને ડિપ્રેશન હોય, હાઈ બીપી હોય અને નાના છોકરાઓને ભણવામાં ઓછું મન લાગતું હોય, એટલે કોન્સન્ટ્રેશન ઓછું હોય, જે કોઈ આની માળા બનાવીને પહેરે તો એના બધા પ્રશ્ન સોલ્વ થઈ જાય. એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે. ખબર પડી? આ વાત થઈ ધાર્મિક વાત. તો હવે હું તને વૈજ્ઞાનિક રીતે સમજાવું. આ છોડનું વૈજ્ઞાનિક નામ છે કોએક્સ લેક્રીમા જોબી. લેક્રીમા જોબી, જેને એડલી મિલેટ પણ કહેવામાં આવે છે. જેમ પર્લ મિલેટ અને સોરગમ હોય છે, બરાબર, લિટલ મિલેટ, એ રીતે આ પણ હોય છે. પણ આ ઘાસ કુળની વનસ્પતિ છે, એટલે પોએસી ફેમિલીમાંથી આવેલું છે. સાંભળ, જેને સ્કિનનો પ્રોબ્લેમ હોય, વધારે કોલેસ્ટ્રોલ હોય તથા જેને વેઇટ લોસ કરવું હોય, એના માટે આ પ્લાન્ટના જે સીડ છે એને ગ્રાઇન્ડ કરીને એનો પાવડર બનાવીને ખાય તો આ બધું મુશ્કેલીઓનું નિવારણ થઈ શકે છે. અને બીજું, આમાં એન્ટી કેન્સર પ્રોપર્ટી પણ છે. એટલે આ પ્લાન્ટ હેલ્થ માટે પણ સારો છે. બરાબર છે. અને બધી રીતે સારો છે. અને ધાર્મિક રીતે પણ સારો, વૈજ્ઞાનિક રીતે પણ સારો. બરાબર, ખબર પડી ગઈ? આ ક્યારે ઘાસ કાઢતી નહીં. અરે કાઢી જ નાખવાની હતી. સારું થયું તમે આયા. ઓકે, તો મિત્રો તમને આ માહિતી ગમી તો જય મહાદેવ. જય મહાદેવ.